આપણા સાસુ પાસેથી અમુક વસ્તુ તો શીખી જ લેવી જોઈએ કે જે એની સ્પેશિયલ હોય. અમારા મમ્મી હતા ત્યારે મને રોટલા શીખી લીધા સારું થયું, નકર અત્યારે મને હજી રોટલા ન આવડતા હોત. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું, બપોર થઈ ગયા છે ને આપણે ટિફિન બનાવીને મેહુલને આપી દીધું, કેમ કે આજે કામ સવારમાં વહેલા કરતી હતી તો કામ બધું પતાવ્યું તો 12 વાગી ગયા. તો મેં કીધું અને ધમુભાઈ પણ આજ વહેલા આવી ગયા હતા તો મેં કીધું કાંઈ નહીં, કામ પતાવી નાખું પછી આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરીએ. તો અત્યારમાં જો આપણે રસોઈમાં આપણે ફુલાવાનું શાક આજે બનાવી નાખ્યું છે અને ઓમભાઈનું ટિફિન પણ મોકલી દીધું. મેહુલ પણ જમીન વયા ગયા અને સવારમાં જો આ કામ કરતી હતી. સવારમાં 500 ગ્રામ વટાણા વીણ્યા અને 500 ગ્રામ તુવેર. જો આ વીણતા છે ને બહુ જ વાર લાગી. તો આજ તો સવારમાં તુવેર ને વટાણાનું બધું વીણ્યું તો બહુ બધી વાર લાગી. બપોર એમાં થઈ ગયા ને પછી કચરા પોતાના વાસણ ને એવું કરીએ તો નવરાજ ન થાય. તો અત્યારે 12 વાગી ગયા છે ને કામ બધું જ થઈ ગયું હવે. અને હજી તો ધાણા વીણવાનું બાકી છે. તમે કીધું હાલો ધાણાને વીણી નાખીએ, પણ મેં પહેલાં બ્લોગ બનાવી નાખીએ. આમાં ધામુભાઈ તો જો આજ તો ભીખા સુઈ ગયા છે. સ્કૂલેથી આવીને તરત જ સુઈ ગયો છે. કાંઈ નહીં, ભલો સુઈ ગયો છે. ધાર્મિકભાઈને અમારે જમવાનું બાકી છે, જો કેવા સુઈ ગયા છે. તો ચાલો આપણે ધાણા વીણવાનું બાકી છે ને તમે ધાણા વીણી નાખું અને અત્યારે લાઈવ વિડીયો કરવાની છે. તમે લાઈવ વિડીયો કરી નાખો, ધાણા વીણી નાખો. જો ધાણા અહીંયા મૂક્યા છે ઢગલો કરીને. તો આ બધા જ ધાણા વીણવાના છે. તમે તો હવે નવરા થઈ ગયા છે ને તો બેઠા બેઠા ધાણા વીણી નાખીને આપણે લાઈવ વિડીયો કરી નાખી તો બધા સાથે વાત પણ થઈ જાય ને મારું કામ થઈ જાય. તો ચાલો હવે આપણે લાઈવ વિડીયો કરવાનો હમણાં સમય થઈ જશે. 12:30નો ટાઈમ આપ્યો છે તો હમણાં 12:30 બધા લાઈવમાં જોઈન થઈ જશે. તો ચાલો તમે પણ લાઈવમાં આગલા વિડીયોમાં જોઈન થઈ જજો. હલો મિત્રો, આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ને આપણે કપડાં બદલાઈ લીધા. તો હવે આપણે જમવા બેસી જવું છે. ઘડીક આપણે હોઈ ગયા હતા એટલે થાકી ગયા હતા. થાકીને આપણે હોઈ ગયા હતા ને હવે આપણે જમવા બેસી જવું. તો હાલો બધા જમવા. હું ધાર્મિક જમી કાઢી નવરા થયા હતા. મેહુલ પણ જમવા આવી ગયા. તો મેહુલને જમવા દઈ દઈશ ને આમાં ધાર્મિકભાઈ ટ્યુશનમાં જશે અને પછી આપણે કામકાજ કરી નાખીને પછી થોડીક વાર આરામ કરશું. મેહુલ જમવા આવ્યા હતા, એ જમીન વયા ગયા ને આમાં ધાર્મિકભાઈ ટ્યુશન વયા ગયા ને આપણે જો ધાણા ને બધું વીણાઈ ગયું. બપોરે લાઈવ કર્યું હતું ને તો ટેબલ એમને રહી ગયું છે ને. જો આપણે લાઈવ કરતાં કરતાં જો ધાણા પણ વીડી નાખ્યા અને ધાણાને ઝીણા સુધાર નાખ્યા. જો આપણે આવા કટિંગ કરી નાખ્યા છે. અને હવે છે ને આપણે આ ધાણાને છે ને સૂકવી દેવાના છે ને પછી આખા વર્ષ માટે સ્ટોક કરવાનું છે. ધાણા હું છાંયે જ સૂકવીશ, તડકે નહીં સૂકવું, છાંયે સૂકવે ને પછી સાવ સુકાઈ જાય ને પછી એને એક આપણે જીપ લોકવાળી બેગ આવે છે ને એમાં ભરીને પછી ફ્રીજમાં મૂકી દઈએ અથવા તો એમને બહાર રાખો તોય ચાલે, પણ ફ્રીજમાં જગ્યા હોય તો ફ્રીજમાં મૂકી દો, નકર બહાર રાખું. તો ચાલો આપણે ઘડીક વાર મેહુલ નહીં વયા ગયા છે તો ઘડીક વાર આરામ કરશું પછી આ ધાણાનું એનું કામ કરશું. ઉત્તરાયણ આવે છે ને તો બપોર વચ્ચે આપણે ઘડીક ઉતા હોય ને પણ છોકરા એટલો દેકારો કરે ને તો આપણે ઘડીક વાર આંખ બંધ કરીને આપણે સૂવું હોય તો સુવાય ને એટલો અવાજ કરે. મતલબ ઉત્તરાયણ આવે એટલે પતંગ વાહે બધા દોડતા હોય ને અહીંયા જો બહાર નીચે બધા બેઠા છે. હા જો નીચે બધા સિંગ ને એવું બધું લઈને બેઠા છે. વિભાબેન ને બધા નીચે બેઠા કેવી મજા આવે, ખાટલો ને એવું નાખીને બેહવાની બધાને. ઘડીક આરામ કરી લીધો ને જાગીને નાસ્તા પાણી કરીને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા. અને હવે કપડાને હંકેલવાનું છે. કપડાને ઢગલો કરી દીધો, કપડાં લઈ લીધા છે. હવે કપડાં હંકેલવાના છે. તો અને મેં કીધું છોકરા હાટું કાંક હા ઓલા આમળા પડ્યા છે ને તમે આમળાનું જ્યુસ બનાવી નાખું. તો સવારમાં ટાઈમ નથી તો અત્યારે આમળાનું જ્યુસ કરી નાખું. આમ કે સવારના ભૂખ્યા તો બપોરના. અને જો અહીં ધાણાને એવું વીણીને રાખી દીધું છે. આપણે બપોર લાઈવ વિડીયો કર્યો હતો ને તો એટલા ધાણા વીણીને સુધાર નાખ્યા. અને આ ઓલું શું કહેવાય હળદર છે, લીલી વ્હાઈટ કલરની હળદર, સફેદ હળદર. તો આની આપણે ચટણી બનાવવાની છે ને જો આમળા પડ્યા છે અહીંયા. કાલે સરસ મજાના આમળા લઈ આવી હતી તો આમળાની ચટણી બનાવી છે. આમળા હળદર અને ધાણાની ચટણી બનાવીશ અને આમળાનું જ્યુસ એ બનાવીશ. તો ચાલો આપણે છોકરા માટે પહેલાં આમળાનું જ્યુસ એવું બનાવી નાખીને પછી કપડાને હંકેલીએ કે છોકરા આવી જશે. આપણે લીલી હળદર અને આમળાની ચટણી બનાવી છે. જો તો તમને બતાવું, જો આ આમળાને લીલી હળદરની ચટણી બહુ મસ્ત બને અને સાથે લીલા દાણા નાખ્યા. તો આની રેસીપી તમારે જોઈએ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. તેના પર જરૂર વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આ ચટણીની રેસીપી શોર્ટ વિડીયોમાં મળી જશે. આનો વિડીયો હું કાલે જ મૂકી દઈશ. તો અને નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આની આપી દઈશ. તો ત્યાં જઈને વિઝિટ કરજો, તમને આની લિંક મળી જશે. અને સાથે આપણે બનાવ્યું આમળાનું જ્યુસ. તો જે આમળાનું જ્યુસ કાઢવાનું બાકી છે, ખાલી ક્રશ કરી નાખ્યું છે. તો ઓમભાઈ ધાર્મિકભાઈ આવે ત્યારે આપણે રસ કાઢશું. તો ચાલો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે ને આમળાનું જ્યુસ પણ તૈયાર થઈ ગયું છે. તો આ ચટણી એકવાર ચોક્કસથી બનાવશો. હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે. કેમ કે હળદર છોકરા ખાતા નથી, લીલી હળદર છોકરાને પસંદ ન હોય એટલે હળદર અને આમળા બે ખાવાનું છોકરા અવોઈડ કરે છે. તો આ ચટણી બનાવશો ને તો છોકરા ચોક્કસથી ખાશે. મેં પહેલા પણ એકવાર બનાવી હતી ત્યારે મેં પહેલી વાર જ ટ્રાય કરી હતી, કેમ કે છોકરા હળદર એવું નથી ખાતા. તો મેં કીધું પહેલી વાર હળદરની ચટણી બનાવું, જો છોકરા ખાઈને તો પછી તમારા માટે વિડીયો બનાવીશ. તો ત્યારે છોકરાને ભાવી હતી ને છોકરાએ ખૂબ પસંદ કરી હતી અને કીધું તો મમ્મી આવી ચટણી બનાવતી તો મજા આવે એમ. તો મેં પાછી આજે રિપીટ બનાવી છે અને કાલે આપણે આનો વિડીયો મૂકી દઈશું. તો ચાલો ચટણી આને ફ્રીજમાં મૂકી દેવાની, ડબ્બામાં ભરી. અત્યારે મેં વાટકામાં ભરી છે, પણ તમારે ઝાઝા દિવસ રાખીએ ને તો આને ડબ્બામાં ભરીને રાખી દેવાની તો આ સારી રહેશે. તો ચાલો આપણે અત્યારે આને ફ્રીજમાં મૂકી દઈએ. અને અત્યારે સાંજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક ને રોટલા.
તો પહેલા થોડું ઘણું કપડાને હંકેલવાનું છે, હંકેલ નાખીને પછી આપણે શાકને એવું કરશું. તો ઓમભાઈને આવી જાય તો થોડુંક ગરમ રહે, નકર ઠંડુ થઈ જાય. તો 5:45 થયા છે, તો 6:30 થોડુંક આદરું ને તો છોકરાને જમવાનો ટાઈમ થઈ જાય. તો આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ આવી ગયા છે, તો આપણે એને જ્યુસ આપી દઈએ. જો જ્યુસ મેં કરીને તૈયાર જ રહી ગયું. આ રીતે કાપડ લેવાનું વાઈટ ને એની અંદર છે ને આવી રીતે બધું નાખી દેવાનું. ગાળી લઈશું આને જો આવી રીતે. તમો અહીંયા તો જો આપણે જ્યુસ તૈયાર થઈ ગયું છે ને, હવે જો આપણે આપી દઈશું. પેલા થઈ મિક્સ કરી નાખીએ. તો જ્યુસ તૈયાર થઈ ગયું છે. એક ફેર ના બે જમવા નાખ ને. આ ખબર હતી. ટીવી ચાલુ કરી દીધું, બોલ મારી. અરે માણસ હતું ઈ તો કેવો રાશી થઈ ગયો. બોલ તો જો આમ તો કેવા નાખે એ આવ્યું. શિક્ષક આ કરો. આમ જા હમણાં ધમુભાઈ ને ગુસ્સો આવી ગયો છે હો ભાઈ. કોને ગુસ્સો કહેવાય તો હું બતાવી દઉં ગુસ્સો. હા આને ગુસ્સો કહેવાય જો. હા ઓમ ભાઈ ને મારી ખોપડી હજી આપણે આખા રીંગણા શાક બની ગયું ને રોટલા બનાવી જો. રોટલો કેવો મસ્ત ને જો ફૂલીને દડા જેવો થયો છે. તો આ રોટલા છે ને મને મારા સાસુએ શીખવાડ્યા હતા. સોરી. તો આપણે આજે બનાવીને તો આપણે આખા રીંગણા શાક બનાવી નાખ્યું છે ને, હવે રોટલા બનાવું છું. તો મારા લગ્ન થયા ને ત્યારે મને રોટલા બનાવતા નહોતા આવડતા, તો મને મારા સાસુએ રોટલા બનાવતા શીખવાડ્યા હતા. તો હવે રોટલા ક્યારેક ક્યારેક નો હારા થાય, મતલબ જેવા આપણે મોટા લોકો બનાવે એવા તો ન થાય, પણ તોય રોટલા આપણા પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય, મતલબ બધા ખાઈ શકે એવા સારા રોટલા બને છે. તો સારું, અમારા મમ્મી હતા ત્યારે મને રોટલા શીખી લીધા, સારું થયું. નકર અત્યારે મને હજી રોટલા ન આવડતા હોત. ને આપણે આપણા સાસુ પાસેથી અમુક વસ્તુ તો શીખી જ લેવી જોઈએ કે જે એની સ્પેશિયલ હોય. જેમ કે અમારા મમ્મી હતા ત્યારે મમ્મી આખા રીંગણાનું શાક છે, પછી કઢી, સુરતી કઢી છે, એ બધું બહુ મસ્ત બનાવતા. તો મમ્મી હતા ને ત્યારે જ મેં બધું શીખી લીધું હતું. તો અત્યારે જેવું અમારા મમ્મી બનાવતા ને, મતલબ કે મારા સાસુ જેવું બનાવતા ને એવું સેમ ટુ સેમ કઢી, આખા રીંગણાનું શાક એ હું બનાવી લઉં. અને રોટલા પણ જો મોટા મોટા બનાવું છું, પણ ક્યારેક આડાવડા થઈ જાય. તો જો રોટલા આવી રીતે આમ બનાવીએ આપણે, તો આવા રોટલા આપણે બનાવી લઈએ. મતલબ મોટો રોટલો બની શકે મારાથી. તો તમે જોઈ શકો કેવડો મોટો રોટલો બનાવ્યો. અમારા સાસુએ શીખવાડ્યા એટલે મારા સાસુના પ્રતાપ સારા એટલા. એ હતા ત્યાં જ આપણે શીખી લીધું. જો કેટલો મોટો રોટલો બનાવ્યો છે. તો હવે આપણે ફૂલ ગેસમાં ઓલો કરી લઈશું. જો આખા તાવડી જેવડો રોટલો બનાવ્યો છે મેં. અને આ રોટલો જો એકદમ પરફેક્ટ ફૂલ્યો છે, જો બે સાઈડ. અને જાતે ફૂલે મારા, અને મારા બધા જ રોટલા ફૂલે. ભારતના નકશા જેવા થાય ને તો રોટલો ફૂલે જ તે મારો. અને રોટલા મારા સેજ અમથા ત્રાહા ભાગા થાય, બાકી તો પરફેક્ટ ગોળ જ થાય. સેજ અમથો ક્યારેક ઓલો થાય. આખા રીંગણાનું શાક ને રોટલા બનાવી નાખ્યા ને આપણે બેસી ગયા જમવા. તો જો સરસ મજાનું આખા રીંગણાનું શાક બનાવ્યું છે, અને રોટલા જો કેવા મસ્ત બન્યા છે, અને એકદમ ગોળ રોટલો બન્યો. જો આજે બહુ મસ્ત રોટલા બન્યા છે, અને સાથે છે હળદરવાળું દૂધ. ને અમારા ઓમભાઈ જો જમવા બેસી ગયા છે, અને ધાર્મિકભાઈ નીચે ગયા છે, એને બોલાવે. તો ચાલો બધા જમવા, આપણે જમવા બેસી ગયા છે. આમાં દમોને પપ્પા આવે એટલે બેસી જશે, તો આપણે એવું જમી લઈએ. અને આ તો આજ તો મેહુલનું ફેવરેટ જમવાનું છે. જોકે કાલે જમવાનું મેહુલનું ફેવરેટ હતું, અને મેહુલને જો કે આમ ગુજરાતી થાળી એની ફેવરેટ જ છે. આખા રીંગણાનું શાક ને રોટલા ને એવું મેહુલને બહુ જ ભાવે. તો આવું બધું હોય ને તો એ પેટ ભરીને ખાય. બીજું બધું હોય ને ફાસ્ટ ફ્રૂટ ને એવું એમાં ઓછું ભાવે, આવું દેશી જમવાનું વધારે ભાવે. હું ધાર્મિકભાઈ જો જમી કાઢીને બેસી ગયા છે ટીવી જોવા. મારા દીકરો બે બેઠા હતા, મારા ધમુભાઈ સાથે બેઠા છે. ધાર્મિકભાઈ જમવાની મજા આવી ગયા. મજા આવી ને જમવાની? આ જમવામાં શું હતું? આખા રીંગણાનું શાક ને રોટલો હોય એટલે એમાં ધાર્મિકભાઈને ચોળીને ખાવાની બહુ જ મજા આવે. તો જમી કાઢીને બે ગયા ટીવી જોવા. જમ વાગલે કે દુનિયા જોઈએ છે મારા દીકરો બે.
તો આમ તો અમે 7:30 એક સિરિયલ જોઈએ, આપણે રામાયણ આવે છે હમણાં શરૂ થઈ છે, અને પછી તેનાલી રામા શરૂ થઈ છે હમણાં, તો એ જોઈએ. તો 7:30 થી 8 સિરિયલ જોઈએ, અને અત્યારે પછી વાગલે કી દુનિયા આવે. વાગલે કી દુનિયા તો અમે ડેઈલી જોઈએ, અને છોકરાનું ફરજિયાત બતાવું. મેં એ પહેલાં પણ કીધું હતું ધાર્મિક ને અમને ફરજિયાત બતાવું. ફેમિલી સિરિયલ આવે છે ને ખૂબ જાણવા જેવું આવે છે, તો આ સિરિયલ તો આપણે છોકરાને બતાવી જોઈએ. છોકરાને આપણે ન સમજાઈ શકીએ ને એવું આ છોકરા એમાંથી જોઈને સમજી લે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.